નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો દિવસ। આજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળ્યા તે નિમિત્તે આયોજન કરવામાં આવે છે। ત્યારે છોટાઉદેપુર ખાતે પણ સતત 11મા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિ કરીને કરવામાં આવી। આ રથયાત્રામાં સાંસદ જશુભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન પહિંદ વિધિ કરી, સાથે સાથે રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ પણ જોડાયા। સમગ્ર દેશની ભગવાન પ્રભુ જગન્નાથજીની યાત્રા નીકળી છે। એ પ્રસંગે છોટાઉદેપુર નગરના મધ્યથી પણ આ જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ત્યારે આજના શુભ અવસરે છોટાઉદેપુરના તમામ ભગવાનના લાડીલા ભક્તો આ યાત્રાના ભાગરૂપે અહીંયા જોડાયા છે। ત્યારે સૌ ભક્તજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગામના લોકો અવનવી વેશભૂષા સાથે જોડાયા હતા। સાથે સાથે ગોરારામજી મંદિર, જાગનાથ મહાદેવ મંદિરના મહંત પણ જોડાયા હતા અને ગોરારામજી મંદિરના મહંતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ સમજાવ્યું હતું। આજે છોટાઉદેપુરમાં જગન્નાથ સેવા સમિતિ દ્વારા આ જગન્નાથ ભગવાનનું યાત્રા નીકાળવામાં આવ્યું છે, જે દિવ્યતા અને ભવ્યતાને સાથ ઉજવી રહ્યા છે। યાત્રાને એમનામાં બધા નગરજનોને ખૂબ ખૂબ સહકાર છે, ખૂબ સહયોગ છે। નગરજનોના અને નાના છોકરાઓથી માંડીને બહેનો, ભાઈઓ, મહિલાઓ બધાને ખૂબ સહયોગ છે। એ યાત્રા સતત 11મો વર્ષ છે અને ખૂબ દેવતા કે સાથ ઉજવી રહ્યા છીએ। જય શ્રી રામ। યાત્રાના પ્રમુખ મહત્વ પૌરાણિક લોકો એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બેન સુભદ્રાએ એક વખત ભગવાન શ્રી કૃષ્ણને કહ્યા કે આજે મારે નગર ભ્રમણ કરવું છે। એ નગર ભ્રમણ કરવું છે એમનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉદજી, જેમને બલરામ કહેવામાં આવે છે, એ બલરામજી બેન સુભદ્રાને લઈને આખું નગર ભ્રમણ કરાયા। એ નગર ભ્રમણ કરાયા એ જ કથા આજ સુધી ચરિતાર્થ છે, જેમના કારણથી આ છોટાઉદેપુરમાં પણ ભગવાન શ્રી જગન્નાથ ભગવાન સતત 11મા વર્ષથી આ પ્રચલન ચાલી રહ્યા છે, જેમનામાં આખા નગરને દરેક નાતને લોકો ખૂબ કુટુંબો, પરિવાર સહિત બધા સહકારમાં ઊભા રહે છે। જય શ્રી રામ। છોટાઉદેપુરમાં અબાલ વૃદ્ધ તમામ લોકો જોડાયા હતા અને ભગવાન જગન્નાથની કૃપા રહે, લોકો સુખ સમૃદ્ધ રહે તેવી પણ કામના કરી હતી। છેલ્લા 11 વર્ષથી અવિરત પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે છોટાઉદેપુરમાં। તેવી જ રીતે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અવલૌકિક રીતે, ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। ભગવાનની યાત્રા નીકળી રહી છે, ત્યારે હું છોટાઉદેપુર નગરવાસીઓને ભગવાન જગન્નાથજીના રથયાત્રા નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન જગન્નાથજી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ ભગવાનને હું પ્રાર્થના કરું છું। જય જગન્નાથ। આજે છોટાઉદેપુર નગરમાં ભગવાન જગન્નાથજીની 11મી રથયાત્રા નિમિત્તે છોટાઉદેપુર નગર તેમજ જિલ્લાનું પહેરાવણ ઉમટી પડ્યું છે। ખૂબ જ પબ્લિક ઉત્સાહભેર લાભ રહી રહી છે। ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે। ખૂબ જ ઉત્સાહભેર લોકો આનંદ લઈ રહ્યા છે। રથયાત્રાનું મહત્વ એ છે કે ભગવાન સુભદ્રાજી, બલરામજી અને જગન્નાથજી આજે રથમાં બિરાજમાન થઈ અને છોટાઉદેપુર નગરમાં પરિભ્રમણ કરી અને સાંજે ફરી મંદિરમાં પહોંચશે। છોટાઉદેપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સતત 11મા વર્ષે નીકળતા ભાવિક ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો, જાણે ભક્તિમય વાતાવરણ બની ગયું હોય તેવું લાગ્યું હતું। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।